हेलो मित्रों, स्वागत है तमारू देशी वेधर माहिती में। અને આજે આપણે જોવાના છે કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે। આજે તારીખ છે 3 ઓગસ્ટ અને ઓગસ્ટ મહિનો કેવો રહેવાનો છે અને આવતા 3-4 દિવસ માટે શું રહેવાનું છે તે આપણે જોવાના છે કે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ શું કહી રહ્યું છે, બધા અલગ અલગ વેધર સોફ્ટવેરો શું કહી રહ્યા છે તે બધાના માધ્યમથી આજે આપણે જોશું કે આવતા સમયમાં હવામાન કેવું રહેવાનું છે અને આજ દિવસ અને આજ રાતનું હવામાન કેવું રહેવાનું છે। તો ચાલો જોઈએ, આપણે ઓફિશિયલ વેધરના માધ્યમથી જ જોઈએ તો આપણું જે IMD અહેમદાબાદ છે ઓફિશિયલ વેધર તે શું કહી રહ્યું છે। તો આપણે સૌપ્રથમ જોઈએ તો આજે તારીખ 3ના રોજ તમે જોઈ લ્યો શું કહી રહ્યું છે તે। સુરત, નવસારી અને વલસાડ આમાં રેડ એલર્ટ આપેલો છે, એટલે કે અતિશય ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એટલા જે જિલ્લાઓ છે તે બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપેલો છે, એટલે કે કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે અને કોઈ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। બાકી બીજા જે જિલ્લાઓ છે સમગ્ર જેમાં પીળું આપેલું છે એટલે કે યલો એલર્ટ, તેમાં બધામાં છૂટાછવાયા ઝાપટા કોઈ જગ્યાએ થઈ શકે અને વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ વરાપ પણ થઈ શકે તેવો બધો માહોલ અત્યારે રહેવાનો છે તેમ હવામાન વિભાગનું કહેવાનું છે। પણ હું તમને જેમ આપણે આગળથી કહેતા આવીએ છીએ કે ચોક્કસ ના હોય હવામાન વિભાગનું, પણ જે હવામાન વિભાગે જિલ્લા આપેલા હોય છે તેમાં બધી જગ્યાએ વરસાદી વાતાવરણ તો થતું જ હોય છે, પણ તેના સિવાયના જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ માહોલ આવી જતું હોય છે। તે આપણે વિન્ડી વેધરના અને અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જોઈએ તો આપણે ખ્યાલ પડતો હોય છે। બાકી આ 3 તારીખનું હતું, આ 4 તારીખનું છે। આ 4 તારીખનું પણ આમાં ખોટું બચાવે છે। 4 તારીખે પણ મધ્ય ગુજરાત અને ઉપરના જે ગુજરાતનો એરિયો છે તેમાં બધામાં વરસાદ આવે તેવી સંભાવના ખૂબ જ વધારે છે, જે આપણે વિન્ડી વેધરના માધ્યમથી પણ જોઈએ। ચાલો હું તમને વિન્ડી વેધર બતાવું છું। આ છે વિન્ડી વેધરનું માધ્યમ છે અને આપણે GSF મોડલમાંથી જોઈએ છીએ, અલગ અલગ મોડલોમાંથી જોઈએ છીએ બધું। આ તમે જોઈ લ્યો GSF મોડલમાં અત્યારે શું બતાવી રહ્યું છે। આપણું ગુજરાત છે અને અહેમદાબાદ આસપાસ અત્યારે વરસાદ ચાલુ પણ છે, આપણે કોલ કરીને કન્ફર્મ પણ કરેલું છે। અહેમદાબાદમાં આજે વરસાદ સારો એવો થઈ ગયો છે અમદાવાદના આસપાસના એરિયામાં, અને આવતા સમયમાં સુરેન્દ્રનગરના આસપાસના એરિયાઓમાં પણ વરસાદ થાય તેવી સંભાવના છે, પણ કોઈ જગ્યાએ થશે કોઈ જગ્યાએ નહીં થાય તેવું વાતાવરણ રહેશે, કેમ કે જ્યાં એક વાદળછાયું વાતાવરણ હતું તે એક સાથે હતું અને અત્યારે છૂટું પડી ગયું છે। આની તીવ્રતા અત્યારે છૂટી પડી ગઈ છે, કોઈ જગ્યાએ છે કોઈ જગ્યાએ નથી, એ ટાઈપની તીવ્રતા આની થઈ ગઈ છે। બાકી તમે જોઈ લ્યો આ બધા એરિયાઓમાં વરસાદ અત્યારે પડવાની શક્યતાઓ છે। હવે હું તમને પ્લે કરીને બતાવું। આજે સાંજે 8 વાગ્યા સુધીમાં વડોદરા, અહેમદાબાદ, પાલનપુર, બનાસકાંઠા આ સાઈડમાં વરસાદ ખૂબ સારો એવો પડી શકે, લુણાવાડા અને હિંમતનગર આ બધા એરિયાઓમાં તેવી શક્યતાઓ અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે। અને 4 તારીખના રોજ આપણે જોઈએ તો 4 તારીખે અત્યારે વિન્ડી વેધરમાં પણ કંઈ નથી બતાવી રહ્યું, પણ 4 તારીખે પણ વરસાદ સારો એવો પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ અને જે આપણા હવામાન નિષ્ણાંતો છે, પરેશ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ છે, તે લોકો કહી રહ્યા છે અને તે પણ આપણે જોયેલું છે ઓફિશિયલ વેબસાઇટમાં અને ઓફિશિયલ વિડીયોમાં તે બધું કન્ફર્મ કરેલું છે। પણ જોઈએ 4 તારીખે કેવો વરસાદ આવે છે, અત્યારે આમાં નથી બતાવી રહ્યું, પણ જે વરસાદ બંગાળની ખાડી તરફથી આવવાનો હતો ફૂલ તીવ્રતાથી, તે વરસાદ હવે ગુજરાત ઉપર નહીં આવી અને ઉપર જઈ રહ્યો છે। જ્યાં તમે જોઈ શકો છો આ વરસાદ છે તે ગુજરાત ઉપર ન આવી અને ઉપર વયો જાય છે ગુજરાતની ઉપર, પણ તેના હિસાબે ગુજરાત ઉપર ફક્ત વરસાદી વાતાવરણ જોવા મળશે। એવો જે આપણે જોતા હતા વરસાદ તેવો વરસાદ હવે નહીં થાય, ફક્ત વાદળછાયું વાતાવરણ રહેશે અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। તે વરસાદ ગુજરાતમાં નહીં આવે, ગુજરાતની ઉપર સાઈડથી નીકળી જાય છે। બંગાળની ખાડીવાળું જે એક સાયક્લોન બંધાયેલું હતું અને જેના કારણે વાદળછાયું વાતાવરણ આવી રહ્યું હતું તે બધું હવે ગુજરાત ઉપર નહીં આવે, પણ હજી ગુજરાત ઉપર આગામી 2 દિવસ એટલે કે કાલે 4ની તારીખ અને 5 તારીખ આ 2 દિવસ માટે સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ, કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે, કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે, આવા બધા દ્રશ્યો તમને જોવા મળશે 2 દિવસ માટે। પછી એક પાછો ગેપ આવશે, પછી પાછો રાઉન્ડ ચાલુ રહેશે। ઓગસ્ટ મહિનામાં ખૂબ સારો એવો વરસાદ પડશે તેમ હવામાન વિભાગનું કહેવાનું છે, અને આપણે કોઈ આગાહી નથી કરી રહ્યા ભાઈ, હવામાન વિભાગ ઓફિશિયલ શું કહી રહ્યું છે અને બધા વેધરો મળીને શું કહી રહ્યા છે
તેના માધ્યમથી આપણે તમને એક સચોટ જે હકીકત હોય છે તે બતાવીએ છીએ. ખોટી કોઈ પણ તમને વાત આપણે કરતા નથી જેનાથી આપણા ખેડૂત ભાઈ હેરાન થાય. હકીકત હોય છે તે જ આપણે તમારી સામે દર્શાવીએ છીએ. આ બધા હવામાન વિભાગ, ઓફિશિયલ વેબસાઇટ, પછી હવામાન નિષ્ણાંતો, આ બધાનું આપણે સાંભળી જોઈ અને પછી તમને એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી પહોંચાડવા માગીએ છીએ. તે હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. બાકી કોઈ પણ આપણો ખોટો હેતુ છે નહીં. તો જેમ કે આપણે જોયું કે ગુજરાત ઉપર ફક્ત 4 અને 5 તારીખ સુધી હજી હવામાન રહેવાનું છે. કોઈ જગ્યાએ વરસાદ પડી શકે, બાકી વાદળછાયું વાતાવરણ રહેશે. અને ખાસ કરીને ગુજરાતની દરિયાપટ્ટી છે ત્યાં તો વરાપ પણ કોઈ કલાકે વરાપ, કોઈ કલાકે વાદળછાયું વાતાવરણ તેવું તમને જોવા મળશે. બાકી સંપૂર્ણ વરાપ પણ નહીં મળે, સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ પણ નહીં મળે. હળવા ઝાપટા પણ જોવા મળશે આખા ગુજરાતમાં. કોઈ જગ્યાએ નહીં હોય તેવું વાતાવરણ અત્યારે ગુજરાત ઉપર 2 દિવસ માટે રહેવાનું છે. તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.